જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાગ્યા 100 અને આપણે નહીં ધોઈ અને થઈ ગયા તૈયાર. તો હવે આપણે જઈએ છીએ હોટલે અને માતાજી આપણે દિયાબત્તી કરી દીધી છે. હે મારા બાર બીજના ધણી લાજ રાખજે, મારા નાથ હાથ જમજે. હે મા સતી મારી મા લાજ રાખજે મારી. હે મા બહુ ચડસી કોતર લાજ રાખજે મારી. તો મિત્રો કાલ બીજ હતી તો આપણે રમતને આપણે આવૃત્તિ આલી હતી અને આપણે હવન કરવાનો તો કરી દીધો હતો. તો મિત્રો હવે આપણા બ્લોગમાં બનાવી રહીજો, તો પછી આપણે મળીએ. તો મિત્રો આપણે આ બાજુ આપણા ભજનના સાહિત્ય કલાકાર આવી ગયા અહીં, તો તમને કલાકારની મુલાકાત કરાવું કે આપણે ભજન બહુ ગઈ. તો આ બાજુ ભજનના કલાકાર છે. શું કહો કલાકાર? બસ મોજમાં મારા ભાઈ. કાલ તો બીજના દાડે બહાર જતા ખું આ બીજનો પાઠ હતો ને ચોથા ગામમાં પાઠ હતો. હા, એટલે શું ભજન ગાય તું? અરે શનિવારે બીજના જામલો જમાયો મારા પાટે વધારો રે આલમ રાજા. હા તારે કવિ તારો પાટળો હાથમાં સંસે હા રામુ બલહારી તારા નામની કીધે સિમલ વાળા કે ચલો બાય. તો બાય બાય. આ બાજુ છે આપણે ઈલું. શું કહેલું? ચો ફરી આવ્યા તમે? કે અમે તો બેઠા છીએ કે આ બાજુ વિરાટજી પત્રો નજીક આવતો રે, નજીક આવતો રે. થોડો તમારો રોઆપીનું ભજન ગાવાનું કોડો. હા, રોઆપીનું ગીત કહો. રણું જે મનડા મોયા. તમે બે જણા નોકરી કરો છો, બે જણા આખો દાડી માર જોડે ઈલું વર્ષ હોય પણ ઈલું ગીત તો કરો. ઈલું ગીત ગાજીએ આપણે. ચમ ગાય તો મસ્ત ગીત આવડે પેલું. ના ફોટો વાયરલ થઈ જાય ને ઈલું. શું કહો વિનાજી તમારા? બસ આ બેઠા છો અમે ચાહકો આવી એમ ટીમ વાળાને મળાઈ જઈએ છીએ. હા, ચા પાણી કરે ને પછી ચા પાણી હેડાડી 12 વાગ્યા પછી વિડીયો ચાલુ થાય. 12 વાગે વિડીયો ચાલુ થાય એમ ને? 12 તો અમારે જવું છે અત્યારે બંધ છે, એટલે આપણે હોટલ આડી કરી અને વધારે આપણે આવતા રહ્યા ગયા. 9 થી 12નો મળવાનો ટાઈમ ટીમ વાળાને. હા, પછી 12 વાગ્યા પછી સ્ટોરી ચાલુ થાય કે 2-3 કલાક સ્ટોરી રોજ નવી લાવવાની હોય એટલે વિચારવી પડે. વિચારી પડે સ્ટોરી આવી જાય એટલે પછી વિડીયો ચાલુ થાય એ જાણ પૂરો થાય ત્યારે ખાતો. લડ મેહાણા આપવું? ના હાલતો નથી આવી કોઈ. અમે અત્યારે મેહાણા જઈએ. કેમ? જઈએ તાર જવું પડે ને, હું દુકાન હોવા થાય ને ફટાફટ આવતો હોય. મારે જાઉં પણ એ 2 દાડા પછી જાઉં. 2 દાડા અમારે 2 દાડા પછી જવાનું હતું. આ રવિવારે લગ્ન છે ને, કે લગ્નમાં તો ચીવું જોઈએ. હલો ભાઈ મળીએ. હું આવું આપણે આ હતા કોમ્પ્લેક્સ છે અને આ બાજુ મારા સરવણ કરો ઉપર. સરવણ હોય હમણાં નાખું. હોય અમદાકજી હમણાં નહીં. સરવણને હમણાં નહીં. સરવણ શીખર શું કરે? શું કરી કે સરવણ વાતે વળી ગયો. અને આ બાજુ છે અમારો માહી. તો આપણે માહીભાઈની મુલાકાત કરાવડાવીએ. માહીભાઈ વાલા શું કહો માહી? શું કરો? કોક નવું કરો, બેનર નવું કરો. તો આ બાજુ માહીભાઈનું બેનર તૈયાર થઈ ગયું. કારીગરો તૈયાર કરી દે. આ કમ્પ્લેટ આ ચૂચો લગાવવાનું બાર. આ ગેટે લગાવો બાર મોટે અડધો લગાવી દો. આ બારના ગેટનું એમ ને? હા, તો ખાસી બધા લગાવી દે તમે તો. બોર્ડે બોર્ડ કરી નાખે. કઈને બોર્ડ લગાવ કરતા જ નહીં, લગાવી દીધા. કોન્ફી થઈ ગઈ. એમાં કેવું હતું કે ડિઝાઇન બનાવી દે ને તો ડિઝાઇનમાં મજા નથી આવી પહેલાં. ચમ ડિઝાઇન પેલા ડિઝાઇનનો મતલબ કલરમાં આપણે કેમ કે બધા આરું બોર્ડ બતાવો. આરું બ્લેક એન્ડ ગોલ્ડનમાં કરાય. અરે હા, આરું મતલબ ભાઈ બનાવી પણ ઓલી ડિઝાઇન એકદમ અલગ બનાવી દી. તો આને ભાઈ બ્લેક એન્ડ ગોલ્ડનમાં જ કરાય. એવું ભાઈ એમ ને? શું બીજું શાંતિ? તબિયત પણ રેડી? શાંતિ. લડો ચા પાણી કરવા દો. ના તમે કરતા આવો. એવું? ચા નહીં પીતો. તારું પીવો? કોફી પીવી? જે પીવું પાવ હળો. પીવું જ નહીં ભાઈ. એવું? પછી તો હું જઈને આવું છું બરાબર. હા બતાવો. તમારા આવું ઓલા લેવું કે જી ઓલા અરે ઓલા તો આ ઓલાની પ્રાઇસ બતાવી દેજો. પ્રાઇસ બતાવી દો ખબર પડે. આ ઓલાનું થયું, આ ઓલાનું શું થયું ખબર આ પડે. ઓલાને શું થયું? હા, આ ઓલાને ફેફસા હરી જાય. બહુ હોટેલ નીકળી ગયો બાર. કોઈ થયું નહીં. આવી લોક હે ને, હા આવી લોક આપણે નવું નોકરી એડ કરી આમ. હા, આવી લોક બગડી ગયું. નવું નાખ્યું. નવું નથી. એ લોકની કિંમત કેટલી છે? એ લોકની કંપની વાળા લગભગ 2400-2500 રૂપિયા માલતા હશે. અને તમે? આપણે કસ્ટમરને
આપણે જૂનામાં પડ્યું હતું ગાડી હા. તો એ 1200 રૂપિયા કસ્ટમરને કરી આલી. બેસ્ટમાં કર્યો તમે જબર કરી લે 1200 રૂપિયા સારું કર્યું લો અડધી કિંમતનો ડાયરેક્ટ અડધી કિંમતમાં તો તમે કંપની કરતી આગળ આવો તમને કરતો આગળ આવે. ચલો હાલો હું આવું તા પછી આ એક આલી પડી એલબી કેબલ માટે હા એક આ પડી એમ ને આ એલબી કેબલ માટે પડી પછી આ રહ્યા સસ્પેન્સર હા કેલિપર અને બીજું શું હતું સસ્પેન્સર કેલિપર અને પાવર કી. બરાબર પછી મળીએ તો તો મિત્રો આપણા બપો બનાવી દઈશું પછી આપણે મળીએ હા કરણસિંહ બેઠા આવીને આપણે આવ્યા હતા કરણસિંહની મુલાકાત કરી દીધી કરણસિંહ આજ તો હાજર જ છીએ જો બહાર ગયા નહીં શું કહો કદી આ બાજુ આવતા નહીં. હું યાર હોટલે હોય તો આવું કહો આ થોડો નવરો હતો જવાનું છે મેહાણા એટલે થોડો નવરો હતો હું કલા ઓટોમાં આજ તો હોટલ વહેલી બંધ કરીને આવતો રહ્યો સવારે ચાલુ કરીને ફોન હા હોત બંધ રહે છે આજ જવાનું હતું બહાર એટલે બી બંધ રહે છે હું કહું ગાડી આવે વપરાય એટલે પછી જઈએ બરાબર શું બસ મજા તમારે શું હા બસ રેડી. એકદમ હવે આપણે તો વિડીયોમાં રેગ્યુલર બતાવીએ છીએ બધું બધે બ્લોગ રોજ નાખો રોજ એકે દાડો ખાલી નહીં કદી એની વ્યૂઝ ચોકડ ઉતારવા તો રોજ હોય રમકડો ચેક કરવાનો ઘેર છોકરા જોડે રહેવાનું મારું પર્સનલી બતાવવાનું. તમારે સારું અત્યારે છે થોડી વાર રહીને હા ગમે તે આધું રમકડું ચેક કરશું પાછા બપોરે ઘેર જવું બપોર પછી આવીને વળી બીજા બે ચેક કરી લેવું થઈ જાય. આખો બધા જ કરવાનું રમકડા હા કારણ કે જો પબ્લિક એ જ વિડીયો માગે એ વાત સાચી. એમના છોકરાને રમકડા બતાવવા હોય રમકડા જોવો હોય તો પછી વિડીયો જોઈને આવે એ વાત સાચી એટલે હું વિડીયો કહી દઉં કે અમે આરે રમકડા લાયા છીએ એટલે જેના જે પ્રકારના જોતો હોય એ ટાઈપના આવીને બધા હોય લઈ જાય. ના બરાબર આમ તો સારું રહે ફોટો રહે અને આ બાજુ અમારો આવી ગયો વિપુલ વિપુલની રાતે મુલાકાત કરી જ હતી પણ અત્યારે આવી જાય ઊંઘમાં ઉઠીને આજ તમે ઊંઝા લાગતા નહીં બોલવા જ પાઠ હતો રાતે મંદિરમાં વાસો ખુલતી નહીં અમિતભાઈ ના આમાં પાઠ અમારે છે. ત્યાં જાણ પાટે બસ ટૂંક જ સમયમાં ટૂંક જ સમયમાં આજે રાતે આવીને જતો રહ્યો એકદમ બરાબર એને એવું લાગ્યું ને ભગવાન જવાનું પાછા વળી ગયો હું રાતે ચમ ના આવ્યો કોણ એનું કોઈ કારણ છે એટલે પાછળ તો આપણે આવી ગયા છે બોરની ઉડીએ અને આ બાજુ ભાઈ આપણે શાકભાજી વાવ્યું હોય પણ હું વાવ્યું છે એ તમને બતાવું તો જોઈ લો આ બાજુ છે આપણે કોથમીર એટલે કે ધોણા અને મેથી અને આ બાજુ છે લસણ તો લસણમાં પાણી વળી રહ્યું હોય અને આ બાજુ ડુંગળી છે ડુંગળીમાં પાણી વાળ્યું લસણનો ચારો પી રહ્યો કઈ વાળ્યું છે ડુંગળીમાં પાણી એ બાજુ પપૈયા અહીં આ બાજુ પાણીની ચકલી છે પાણી હેડી આવે હા અને આ છે રવૈયાના સોળ તો હવે આપણે ભાની મુલાકાત કરાવીએ તો ભા ચોકણ છી અને હું કામ કરી શું કરતા હતા સાફ સફાઈ ચાલુ સાફ સફાઈ આ જીવડો દોણા ખાઈ હા જીવડા માટે દોણા ખાઈ એના માટે હાદરું કમ્પ્લીટ કરી દીધું હા તો જો આ હાદરું તપાળા મેલ્યું હા શું કહો કુંડા ભરવાના બાકી છે કુંડ ભરે નહીં પાણી ને આજે હવે ભરવાના છે પાણી ભરી દેવાય એમને કુંડ આજે એવો ભરવાના તો આ બાજુ કુંડું છે કુંડું ભરવાનું બાકી છે ચાલુ છે તો ભાવ એ કુંડું ભરી દઈને હાદરું કાઢ્યું છે કોકને કોક જીવડામાં તો હમ કરવું પડે હા જીવડા માટે હમ કરવું પડે ફર્સ્ટ ક્લાસ કરી દો ટકાટક અને હાદરું જો ઢોકવાનું હે આ હાદરું જો ઢોકવાનું શું ઓવર જો ઢોકશો પેલી બાજુ તો ટોકવાનું છે સાપડા પર સાપરા પર ઢોકવું એમ સાપરું નવું બનાવી દીધું ભાઈ તો ભા સાપરા પર ઢોકશે તો હાદરું તૈયાર કરી નાખ્યું હો તો મિત્રો ભાઈએ સાપરું બનાવ્યું છે એ તમને હું બતાવી દઉં તો તમે જોયું લો ભાઈએ સાપરું કયું બનાવ્યું છે તો જોયું લો આ બાજુ સાપરું બનાવી દીધું હો તો આ સાપરું ઢોકવાનું છે આના પર હાદરું તો હવે આમાં કાંઈ હાદરું લાવીને મેળ લીધું હોય બીજું ને હાદરું તો પડ્યું પણ લાકડા કટિંગ કરીને મેલે એ બધું હવે ગોઠવવા નહીં ગોઠવીને ફર્સ્ટ ક્લાસ સાપરું બનાવવાનું છે કે ઉનાળામાં બેહે એવું થાય અને આરામ કરવો હોય તો ઉનાળામાં એકડા આરામ કરતા ફાવે ને સોયલો એકદમ મસ્ત હ એટલે જોવું પડે એવું નહીં અને પછી ચોમામાં આવી જાય પેલો જોબુડો એટલે જોબુડો તૈયાર થઈ જાય તો જોબુ ખાવા મેં આવવાના જ છે ખાઈ પી અને મોજ કરીશું જોબુ તો જોબુની તૈયારી થઈ ગઈ છે તો હવે પત્તા લીલા છે અને હવે મોર આવશે ઉનાળામાં હાલ નહીં આવે ઉનાળામાં મોર આવી જાય તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો આપણે જેટલું બનશે એટલું આપણા બહારનું રૂટિંગ બતાવવાનું છે જેમ બનશે એમ તો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો પછી આપણે મળીએ તો મિત્રો આ બાજુ આપણા નિકોલ જુઓ ઊંઝી રહ્યા છીએ આરામ કરી રહ્યા છીએ અને આ બાજુ સૌરભ જોશી કહું નામ મિસ્ટર ઇન્ડિયન હેકર મિસ્ટર ઇન્ડિયન હેકર એમ કહો સૌરભ જોશી આ તો મિસ્ટર ઇન્ડિયન હેકરનો વિડીયો જોઈ કોપીરાઇટ તો નહીં આવે ને ના વિડીયો બંધ હા વિડીયો બંધ કરી વિડીયો બનાવો વિડીયો ચાલુ હાલુથી અવાજ ન આવે હે
કોણ આલો કોપીરાઇટ એ હાલતા હશે હા એ રે આપે એ કશું નહીં લોકો ગીત મેલ કોપીરાઇટ આવે અવાજનો કોપીરાઇટ ના આવે એમની ચેનલનું મિલત ના આવે એ વાત સાચી પણ આપણે એવું ચો મેળવું આપણે બતાવ્યું જ છે ને ના આવે એમને બતાવ્યું જ ના આવે ને અને કોપીરાઇટ આવશે તમે શું કરશો કાઢી હાલશો મને નહીં આવડતું કાંઈ તો પછી શું કરશો ચમ તમને નહીં આવડતું મને નહીં આવડતું અને ચચ્ચામાં જ તમે જ્યાં નહીં ચોકણ તો કણ અરે માં કાચી હોય કણ આત્મી હોય તો તું એ કણ આવતો ને એકલો એકલું કરું એ વાત સાચી અને તો ભણવાનું ટ્યુશન જઈને આવ્યા ટ્યુશન જઈને આવ્યો સ્કૂલ જવાનું બાકી હજી સ્કૂલ જલા જવાનું ખબર નહીં મારા કાકા ફોન કરી એટલે જવું રિસીપ લેવા જવાનું એવું અને વેકેશન પડી હજુ બોર્ડની પરીક્ષા બાકી છે તું જેમ આવ્યો 10 બોર્ડની પરીક્ષા ચાણા 26 તારીખ 26 તારીખે બોર્ડની પરીક્ષા એમ ને હમ. તો બોર્ડની પરીક્ષામાં મહેનત કરજો ને વાંકવાનું થોડું જોર રાખજો આ તો થોડી વાર જોવા બેઠો તો કઈનો આકાર બેઠો ચોપડીમાં વાંચવાનું તો બોર્ડની પરીક્ષા તમે પાસ થઈ જાઓ મારી તો ગેરંટી એવી છે કે તમે 100% પાસ તો થઈ જ જાઓ પછી તમારી મહેનત હો ભાઈ મેં તો આશીર્વાદ આલ્યા કે તમે પાસ થઈ જાઓ પછી તમે પેપરમાં કોઈ લખો નહીં ને એમને બેહેલો જોઈને લખો તો પછી ના મેળાવાય મહેનત તમારા મનની મહેનત કરે પહેલાં મેં ભણતેલા શું બધું ખબર અમે બધું જોઈને લખતા જે અમે ચોથાથી મોડી અને તે હાથમાં બધું જોઈને લખતા જે આવડે બધું ઉચ્ચક લખી દેતા તો અમે પાસ થઈ જતા પણ હવે તો પાસ થવા બહુ કાઠું નહીં કરતા એમને એમ એ તો કોઈ પાસ કરતું જ નહીં એમને તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો પછી આપણે મળીએ આપણે આ તો સંકેતને લેવા કે સંકેતને અંગત લઈ જવાનો સંકેત એકલો ઘેર રહે નહીં તેના કારણે થઈને આપણે સંકેતને લેવા સંકેત તારા અંગત બનવું એકલો ઘેર રહીને રોઈ નહીં પાવ રોતો નહીં કીધું એ એટલા મેં તને લેવા આવ્યા કોઈ તો મિત્રો કોઈ કહેવાનું કહીએ ફટાફટ लाइक करते हो शेयर करते हो सब्सक्राइब करते हो ભાને ચેનલને સપોર્ટ કરજો बारी चैनल सब्सक्राइब करते हो ભા આઈફોન લાવવા નહીં भाई फ्रेंड लापा नहीं તો મિત્રો પછી આપણે મળીએ क्या पे मैं આ બાજુ સંકેત આવે છે દોડીને જો એ આ બાજુ આવતો રે આ બાજુ આવતો રે તો જો આ બાજુ આવતો રે આ બાજુ આવતો રે હા આવ્યો ઓલે આ પટ્ટી મારીને આવતો ચો ગયો તો હે आइकन आया હા ઓટો મારો ગયો ये बैठे आते आपने में आ जो है તો મિત્રો આપણા બ્લોગના આપણે હલ્લી છે એન્ડ અને જવું શકીએ છે લઈને આવતો પટ્ટી મારીને આવતો પટ્ટી મારો પટ્ટી મારો હા બે જણા પટ્ટીઓ મારી દો તો મિત્રો આપણા બ્લોગમાં આપણે હલ્લી છે એન્ડ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો આપણે કાલે મળશું ના બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી